સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા ખસેડતા કાટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા 18 પાપ સ્થાનક ચાલે છે. આપણે ગયા સમાગમોમાં જોયેલું આપણે પહેલું પાપ સ્થાનક પ્રાણાતિપાત અને શ્રાવકનું પહેલું વ્રત 12 અણુવ્રત 5 અણુવ્રત 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રત. આ શ્રાવકના 12 વ્રતનું પહેલું વ્રત છે પ્રાણાતિપાત વિરમણ, એટલે અભક્ષ ખાદ્ય પદાર્થો છોડવા જ પડે. આ પાપ છોડે જીવ કર્મની મલિનતાથી ચોખ્ખો થાય પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. ધાર્મિક ક્રિયાઓ કરે અને આ પાપ ચાલુ રાખે તો ધર્મ ચડે નહીં. આ દિવાલ ઉપર રંગ કરવો હોય તો પહેલાં કેમ પોડા કાઢે બધા, પછી ઘસે, પછી લાપી લગાડે ને પછી ઓઇલ પેન્ટ લગાડે, ને તો છાર પર લીપણું છે. આનંદજી મહારાજ કે ખરી શ્રદ્ધા આવી નથી જ્ઞાનીના વચન ઉપર. ક્રિયા ફળ આપે, છૂટવાનું કામ ન થાય, પૂર્ણ બંધાય, ચપટી હલકા પ્રકારનું પૂર્ણ બંધાય. એટલે આ પ્રાણાતિપાત આ જીવ ઇન્સાન નહીં છોડે અને ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાનું કરે અને બીજા જીવોની હિંસા બાબત જરાય એનો ઉપયોગ ન હોય અને પ્રાણાતિપાત વિરમણ કરે નહીં તો ધર્મની કરણી એને ચડે નહીં. દિગંબર આમનેમાં 10 લક્ષણ ધર્મ કહેવાય અને એક શૌચ ધર્મ છે. શૌચ એટલે પવિત્રતા. બ્રહ્મચારીજીએ સમાધિ સોપાનના શૌચ ધર્મમાં લખ્યું છે અને મોક્ષમાળા પ્રવેશિકામાં કૃષ્ણના બીજા પાઠમાં લખેલું છે. આ હિંસા જો છોડશે નહીં તો શું થશે? ભોજનની લંપટતા, અભક્ષ ખાનપાન ખાયા કરે છે, બધા ખાય છે તો આખો સમુદાય કેમ મોક્ષે જવાનો છે? પછી ઘણા એમ કે આ મંદિરમાં અપાય છે તો ફલાણા આશ્રમમાં અપાય છે તો અહીંયા તો તીર્થંકરે કોપાવદોને મંજૂરો એ જ ક્રિયા. ધર્મ કોની માલિકી છે? 3 લોકોના નાથની ને, પણ 3 લોકોના નાથ અકર્તા છે. એટલે એના બદલામાં કોણ એને મૂક્યા ડ્યુટી ઉપર? સદગુરુને. એટલે હવે આમાં ભૂલ કરશે ને તો અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર.
ઠગુ વિરાણા માલ મેં હા કર્મ કઠોર. શું થશે એને? સંસારમાં જીવા ઇન્દ્રિય, આ પ્રાણાતિપાત વિરમણ વ્રતની વાત ચાલે છે. પહેલું પાપસ્થાના છોડવાનું છે. સંસારમાં જીવા ઇન્દ્રિય એટલે સ્વાદ અને કામને વશને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાન નિંદ્ય પરિણામ અને પ્રવૃત્તિ કરે છે. સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા, ગયા સમાજમાં આપણે જોયેલું કે જીવ હિંસા થાય એવા ખોરાક ખાય છે જૈન, એમ કે છે અમે જૈન છીએ, જૈન ધર્મ પાળવો છે, દેરાસર ઉપાશ્રયમાં જવું છે, પાલિતાણા સમજશિખર ચડવું છે, ભક્તિ કરવી છે. જીન તો થતો નથી. જીન થઈને જે જીનવર આરાધે તે સહી જીનવર હોય. એટલે કે છે સંસારમાં પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરે છે. તેવી વાંછાનો ત્યાગ કરીને સંસાર પ્રેમથી આત્માને બચાવો. માણો માણો ના કરનાર. એ દેવવંદન બોલીએ ને જમતી વખતે યાદ આવવું જોઈએ કે હું કોઈ હણતો તો નથી મારા સ્વાદ માટે કોઈ જીવને. આ યાદ આવે માણો માણો જમતી વખતે. પછી અભક ખાય, અભક્ષ પીવે, કંદમૂળ ખાય. પછી ના પાડી હોય જીનેશ્વર ભગવાન કેવી રીતે ખાઈ શકે, કેવી રીતે વાપરી શકે? પછી બરફ કેવી રીતે વાપરે, કંદમૂળ કેવી રીતે વાપરે, બજારું માવાની મીઠાઈ કેવી રીતે વાપરે? ગયા સમયમાં આપણે જોયું ને કે બહારનો ઘઉંનો લોટ હોય, મેંદો હોય, ઈળા હોય, એ બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ, નાન વાપરે કેવી રીતે? પછી તો બધા ખાય તો બધા તો જ્યાં જાય ત્યાં. ધણીનો કોઈ ધણી નથી. એ જીવ તને જેમ ગમે એમ કર, તારે છૂટવું છે કે નહીં? ગાંધીજીને ગોપાલદેવે કહેલું કે આ સંસાર આવો જ રહેવાનો છે. અનાદિ અનંત છે સંસાર. અનાદિ, એનો આગલો છેડો નથી, પાછલો છેડો નથી, અનંત છે. વ્યક્તિગત ધોરણે જીવ નીકળી શકે એમ કે તમે ને અમે નક્કી કરીએ તો આપણે નીકળી શકીએ. સંસાર આમ જ રહેવાનો છે. સંસાર ખાલી થાય જ નહીં ક્યારે. બધા મોક્ષે વે જાય. પ્રશ્ન પૂછેલો બ્રહ્મચારીને કોકે, તો સાધુ સાધુને વરાવશે કોણ? અરે આ લમણાજીકમાં શા માટે પડે? બ્રહ્મચારી કે તું તો સાધક થઈ જા, તું તો સંયમ અંગીકાર કર. બધા સાધુ થઈ જશે, કોણ વરાવશે? કલ્પવૃક્ષ વરાવશે. એવો કાળ આવી જશે. શું કાળ આવી જાય છે? અત્યારે દુષ્કાળ છે ને, દુષ્મકાળ છે ને, હુંડા વર્ષપણી કાળ છે ને. બધા એવો ભાવ આવશે બધાને કે આ સંસાર સેવા જેવો નથી, તો 10 કલ્પવૃક્ષ વરાવશે. કે નાભી કુલકર અને ઋષભનાથ ભગવાન હતું જ ને, પછી અસીમાંથી ખેતી શીખવાડી. તું એ ફિકર શા માટે કરે છે? તું તો છૂટી જા. આવા બિન પ્રયોજિતમાં પડે જીવ, તર્ક કરે તો પછી વરાવશે કોણ? વરાવાનો ઠેકાણ નથી. સાધુને શું અપાય એ ખબર નથી, બજારમાંથી લઈને આપે છે, શું વરાવવાનું? આ વાંછનો ત્યાગ કરીને સંસાર પ્રેમથી આત્માને બચાવો એ જીવો. પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા, પ્રાણાતિપાત આવ્યું ને, જીવઘાત થાય છે. હવે એને ખબર પડી કે બ્રેડ, બિસ્કિટ, પાઉંમાં આ છે, ચોકલેટ ચીકલેટમાં આ છે, બજારી માવાની મીઠાઈમાં, બરફીમાં, મોહનથાળમાં આવું બધું છે. માંસાહાર નથી, કંદ તો છે ને, કસ્ટર્ડ પાવડર, કંદમૂળ છે. તો સ્વાદ માટે તું કંદમૂળ ખાવા માંડ્યો, છૂટ લઈ લીધી. એ ધર્મસ્થાનકમાં પાપ કરે કે ગમે ત્યાં કરે, ઉલટાનું ધર્મસ્થાનકમાં કરે ને પાપ, વજ્રલેપ થાય ઘર કરતા વધારે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જે ઘરે કરતો હોય અહીંયા કરે, મહાપાપ છે. ધર્મ, મંદિર, આશ્રમનું મહાત્મ્ય શું હતું કે અહીંયા સાચી વસ્તુ શીખે, સદાચાર શીખે, ધર્મ શીખે ને ઘરે એ પ્રમાણે કરે. હવે જે ઘરે કરતો હોય અહીંયા કરે છે, ઘરે કરતો હોય ને આશ્રમમાં કરે છે, ઘરે કરતો હોય મંદિરમાં, તીર્થમાં કરે છે. એટલે આવી દુર્દશા થઈ ગોપાલદેવથી. લોકો મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર વયા ગયા. એટલે ભગવાન મહાવીર સાથે જ વયા જવાના હતા મોક્ષે. કે આ બધા અનાથ લોકોનો રસ્તો કોણ બતાવે છે? એટલે આવ્યા ને પછી લખ્યું મૂળ માર્ગ સાંભળો જીવનો.
જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, જૈને ધર્મમાં સ્નાન કરે ને પવિત્ર શુચિ ગણાય, એને વાણિયાય એવી રીતે નાઈન પછી પૂજા કરવા જાય જ ને, કરે. સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે. હું સમજશિખર પાલિતાણા 8 વાર જઈ આવ્યો છું. કરોડો રૂપિયાનું દાન કરે. આપણે જ્યાં 11 નહીં 21 નહીં, કરોડો રૂપિયાનું દાન કરે. કરોડો વર્ષ સુધી તપ કરે. આપણે તો તપે શું કર્યું છે? કરોડો વર્ષ સુધી તપ કરે. સર્વશાસ્ત્રો ભણે ને બીજાને ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. કેમ? અભક્ષ ખાધું છે ને અભક્ષ પીધું છે એટલે. તો સમાધિ સોપાનનો શૌચ ધર્મ છે. 10 લક્ષણ ધર્મ પર્યુષણનો, એમાં શૌચ ધર્મ એનો ભાગ છે. આત્મા મલિનતા દૂર નહીં કરે તો ધર્મ કેવી રીતે ચડશે? કોઠીમાં કોદરી ભરી છે, ખાલી કરે તો બાસમતી ભરાય ને. વિષય કેશાથી મલિન થયો છે, આ સ્વાદેન્દ્રિયમાં લુપ્ત છે, હિંસાયુક્ત ખોરાક થાય છે. એટલે કહે છે કે સર્વ તીર્થોની યાત્રા કરે, કોટી તીર્થોમાં સ્નાન કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણે ને બીજાને ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. નાનો ગુનો નથી કાંઈ. અભક્ષ ખાવું એ બહુ મોટો ગુનો છે. કરોડો વર્ષ સુધી તપ કરે એટલે ફરીવાર માણસ થશે. હવે જો ધર્મ નથી કર્યો એટલે ફરીવાર માણસ તો થવા જ નથી. સંકિત સાથે દેહ ન છોડો એટલે સારી દેવલોકની ગતિ નહીં થાય. હવે વધ્યું શું? મિથ્યાત્વી દેવ એટલે વેન્ટર વેન્ટર ભવનપતિ અસુરકુમાર નાગકુમાર હલકા તો તિર્યા છે. કૂતરો ગધેડો ગાય ભેંસ બળદ વધારે કર્મ હશે તો નિબીડ થતો જશે. અળસિયું મકોડો કરોળિયો કીડો હજી કર્મ હશે તો વધારે કંથવો હજી હશે તો નરકમાં જશે. એટલે બે જ ગતિ વધીને, અને નરક અને તિર્યંજ. સુદેવ ગતિ તો નથી. સમાધિ મરણ કરે તો જ સારા દેવ થાય, સંકિત સાથે દેહ જોડે તો. એટલે વધ્યું શું હવે? આ તો ચકડોળમાં બેઠો છે. હવે ગોળ ગોળ ફરે છે. હવે જાય છે નીચે. 5 ઇન્દ્રિયમાંથી 4, 3, 2, 1 નરક સીધું જાય. ક્રમ પ્રમાણે નથી કાંઈ. જૈન ધર્મમાં એમ કહેવાય કૂતરું ને પાર ઉતર્યું 84 લાખ. અહીંયા એવું નથી કાંઈ. ક્રમ કૂતરો થાય, ઉંદરડા ખાય, નરકે જાય, પાછો કૂતરો થાય, પાછો બિલાડીને મારે, પાછો નરકે જાય. ક્રમ નથી કાંઈ. અકામ નિર્જરા કરતા 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 કોટી ભવ થાય. નદી ગોળ પાષાણ. ક્યારેક માણસ થવું હોય તો થાય. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. રૂવાડો વધી જાય એવું છે. અને કરોડો વર્ષ સુધી તપ કરે, પછી પાછું તપ કરશે. એક વખત એને વિતરાગનો ધર્મ મળ્યો છે. વિતરાગનો ધર્મ સમજાવવાળા વિતરાગ મળ્યા છે તો દુનિયામાં 7.5 અબજને મનુષ્ય દેહ છે. એમાંથી કરેલા કર્મો ભોગવવા પડે. પાપ અને પુણ્ય છે, પુનર્જન્મ છે, કેટલાને ખબર છે. ખબર છે કેટલા માને છે. એમાંથી આપણામાંથી એ કેટલા માને છે કે પુનર્જન્મ છે. એ માનતો હોય કે હા મારે ક્યાંક જવાનું છે તો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. આ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. ટીલા કરવા હોય તો કરો, ટપકા કરવા હોય તો કરો, નહીં તો ન કરો. આ ધર્મ છે. આચાર પ્રથમો ધર્મ. સમજાય એવું છે ને સાવ બુદ્ધિથી. એક જણ બધું અભક ખોરાક ખાય છે, ન પીવાનું પીવે છે, ન કરવાનું કરે છે, એવી રીતે કમાય છે અને પ્રાર્થના કરે છે મંદિરમાં જઈને, નવું ધોત્યું ને ફૂલ ને પૂજાનો ડાબલો ને બદામ ને ચોખા લઈને. બીજો નીતિથી કમાય છે, અભગ ભક્ષણ નથી કરતો, સદાચારથી જીવે છે. એ ભગવાન મને કાંઈ બહુ પ્રાર્થના આવડતી નથી, પણ મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો. ક્ષમાપના બોલીને આવતા રહે. કોણ આગળ હોય અધ્યાત્મમાં? શાસ્ત્ર વાંચ્યા વગર આપણને ખબર છે ને કોણ આગળ હોય. એટલે આ બધું કરશે. કોટી તીર્થોમાં સ્નાન કરશે, સર્વ તીર્થોની યાત્રા કરશે, કરોડો રૂપિયાનું દાન કરશે, કરોડો વર્ષ સુધી તપ કરશે. ફરીવાર માણસ થશે. આયુષ કેટલું છે? 5-50 વર્ષનું. ફરીવાર એમ કરોડો ભેગા થશે તોય છૂટશે નહીં. પછી એમ લીધું તોય છૂટશે નહીં. કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. કેમ? સમ્યક સમજણ નથી. એને જીવ હિંસા ચાલુ છે.
એટલે કેટલું મહત્વનું છે આ અભક્ષ છોડવું. એ 18 પાપસ્થાનનું પહેલું જ પાપસ્થાન પ્રાણાતી પાત, આ પર્યુષણ, આ પ્રતિક્રમણ, આ આલોચના. શ્રાવણ મહિનો બેસે, પર્યુષણ તો આવે ને. કેટલા ગયા, કેટલી અમાસ ગઈ, કેટલી સંવત્સરી ગઈ. વીત્યો કાળ અનંત તે, ચપટી પૂર્ણ બાંધેલું. કર્મ શુભાશુભ ભાવ, પ્રાય તો અશુભ જ, થોડુંક શુભ, તો પણ તેમની શુદ્ધિ થતી નથી. અભક્ષ ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગો, અભક્ષ ભક્ષણ કરવું છે. પછી હું ધર્મમાં વાપરીશ પૈસા, ધોવાય નહીં. તો બધા પૈસાવાળા પહેલા છૂટી જાય ને. મંદિર બંધાવી નાખે, સંઘ જમાડી લે, તો બધા પૈસાવાળાને પહેલા સંકેતને મોક્ષ થાય ને. એવું છે જ નહીં. પોપાબાઈનું રાજ નથી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ. માર્ગ એકે છે ને. કરેગા સો ભરેગા, જૈસી કરણી વૈસી ભરણી. વાવે તેવું લણે, કરે તેવું પામે. સિદ્ધાંત છે આ તો, જેને ધર્મય છે. આ અભક્ષ ભક્ષણ કરનારના એવા મલિન ભાવ હોય છે કે કરોડો વર્ષ ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતની વ્યાખ્યા ઘણા વર્ષ સુધી સાંભળે, મંદિરમાં જ પડ્યો રહે ગુરુજીના પગ આગળ. ઘણા વર્ષો સુધી ધર્મનો ઉપદેશ સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. એ બ્રહ્મચારી લખે છે 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય. ઘણા હોય જ ને આશ્રમમાં વર્ષો સુધી. ઘણા એમ કે 30 વર્ષથી છે એમ આશ્રમમાં, મંદિરમાં 40 વર્ષથી છીએ. બ્રહ્મચારી લખે છે. હતા ને આશ્રમમાં બ્રહ્મચારીજી 3 દાયકા સુધી. અનુભવની વાત લખે છે. 50 વર્ષો સુધી. એટલે ઘણા બ્રહ્મચારી કરતા સિનિયર હોય ને આશ્રમમાં. બ્રહ્મચારી પછી આવ્યા પ્રભુજી પાસે, આશ્રમ તો હતો જ પહેલા. એટલે કહે છે 50 વર્ષ સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી. એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. તો અત્યારે હોય જ છે ને એવું. એ બધું અભક્ષ ભક્ષણનું ફળ છે. આ તૃષ્ણા ત્યાજવાયુક છે. આ સ્વાદની તૃષ્ણા, એને હું ભોગવી લઉં. એટલે હિંસક વૃત્તિ છે. આ છોડે જ છૂટકો છે. એટલે બીજી મોટી તપસ્યા ન થાય, શાસ્ત્ર અભ્યાસ ન થાય, દાન ન થાય, યાદશક્તિ નથી, બધું પાકું ન થાય. હિંસક ખોરાક છોડી દેવાનો. કેટલું સહેલું છે. તો એ આપે છે તો એ ભલે ને આપે, આપણે નહીં લેવાનું. દાળ ને ભાત તો હોય જ ને. ડબલ ખાઈને ઉઠી જવાનું, 2 વાટકા દાળ પીને ઉઠી જવાનું. માંદો હોય ત્યારે સિરપ કેમ પીવે છે? ડૉક્ટર કેમ કરે જ ને બધું. 2 વાટકા દાળ પી લેવાની, આટલા ભાત ખાઈને ઉઠી જવાનું. નહીં ખાવાનું પનીર મટર, માવાની બરફી, બજારું માવાની નહીં ખાવાનું. શ્રીખંડ અને દાળ, દ્વિદળ થાય ને. એ દ્વિદળ એટલે કઠોળ, પછી વિદળ થાય. કાચું દહીં ગયા સમાગમમાં આવેલું ને, એની સાથે કોઈ પણ કઠોળ હોય, પણ ભાવે છે તો આ ભોગવવું પડશે. પછી પોપાબાઈનું રાજ નથી. મને ખબર નહોતી તો શું થાય? ખબર પડી ને, જાગ્યા ત્યાંથી સવાર. ખબર નહોતી એના બદલામાં તો સંસાર મળ્યો છે. બધા દુઃખનું કારણ અજ્ઞાન છે ને. ગયા સમાગમમાં આવેલું ને, ગણધર ભગવાનને પૂછે છે કે 2 વાટકી દૂધ છે, 1 વાટકી પી ગયો, બીજી વાટકીમાં ઝેર છે, ખબર નથી. તે પીવે ઝેર ચડે કે નહીં? એને ખબર નહોતી તો જ ઝેર. ખબર હોય તો કોઈ પીવે? હવે ખબર પડી ને. ખબર નહોતી ને પીધું તોય મરે. હવે ખબર પડીને પીવે, હવે શું થશે? એમ આપણે ખબર પડી ને આ અભક્ષ ભક્ષણનું ફળ શું છે, આ પ્રાણાતિપાતનું ફળ શું છે, હજી આ કરવું છે. એટલે ઘરે થાકશે ને, મંદિરમાં 2-4 દિવસ આવશે વર્ષમાં વતલે દાડે, એટલે ધર્મ થઈ જશે. જેને માટે યોગીઓ ભયો ઘર છોડીને જંગલમાં આતાપને લઈને ઊભા છે તોય નથી થતું. અને સહેજે ધર્મ થઈ જશે. આ ધર્મનું મર્મ છે.
આચાર પ્રથમો ધર્મ. સાચું લાગ્યું હોય 3 નમસ્કાર કરીને આજથી પચકણ લેવા પડે. શાંતિ નહીં, કાલથી નહીં, આજના બપોરના જમણથી. આપણા એવા ભારે કર્મ હોય એટલે આપણને એવા સંજોગો મળવાના જ બધા. એવું મળશે જ. કુપોદે કહ્યું છે, હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે. આપણે બધા ભારે કર્મી છે એટલે આપણને એવા જ મળે, સગાવાલા, મિત્રો, પતિ પત્ની, સંતાન, મા બાપ, સાસુ સસરા, બધા એવા જ મળે. પાડે એવા, કોઈ ચડાવે એવા ન મળે. એમાંથી રસ્તો કાઢવાનો છે આપણે. તો એકબીજાનું વેર લેવા ભેગા થયા છીએ આપણે, સાથે ભક્તિ કરવા ભેગા થયા છીએ. સાથે ભક્તિ કરવા ભેગા થયા છે. બાપ દીકરો સાથે ભક્તિ કરતા જોયા, પતિ પત્ની જોયા, કે ખભે હાથ મૂકીને ફરતા જોયા, વર્લ્ડ ટૂર કરતા જોયા. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. જોગ તો છે, આ સત્સંગ જ છે. આ જોગ નથી. બ્રહ્મચર્ય 2 અર્થ કર્યા છે. એક તો જોગ નથી, આપણે હીનપુણ્ય છે. જોગ તો છે, ખબર પડી આ એની યોગ્યતા નથી, લાયકાત નથી એની. રોડો ઊભા થઈ જાય એવું છે. આ પ્રાણાતિપાત વિરમણ વ્રત, આ જ અભક્ષ્ય વસ્તુ હિંસક વૃત્તિથી ખાઈને જન્મદિવસ ઉજવશે, લગ્ન દિવસ ઉજવશે, નવું ઘરનું વાસ્તુ કરશે, આમાં સ્વામી વાત્સલ્ય કરશે, કરાવડાવશે, કરતા બધે અનુમોદન આપશે, એમાં પૈસા લખાવશે. ભક્ષણનો ભાગીદાર થયો ને. પ્રાર્થના છોડીને તું કમાયેલો એટલે પાપ તો થયું જ. એ પૈસા પાછા તું ભક્ષણમાં આપીશ એટલે તારી ગતિ કઈ થશે? ધર્મ ધર્મ કરે છે, ધર્મનો મર્મ તો ખબર નથી આપણે. આનંદજી મહારાજ કહે છે, ધર્મ ધર્મ કરતો સહુ જગ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ રાજેશ્વર. પછી કર્મ બાંધે, એને ખબર પડી આ ગુનો છે તોય કરે છે એટલે નક્કી એને સાચું નથી લાગ્યું ને, તોય વાંધો નહીં. પોતે બગડે જ બીજાને બગાડે છે. પોતે લોકો સંગના યોગે જીવ ભૂલે છે, એના સંગી નહીં પાડે જ ને, પામે તેનો સંગ એ બુડે ભવમાં. એટલે કાતર લઈને ફરવું પડે. બધા દુઃખનું કારણ સંબંધ સંયોગ છે, એમ અનંત જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે વચનામૃત 659. અને સંગ વગર ચાલતું નથી આને. અને વિતરાગ દર્શનના બધા સાધનો અસંગ થવા માટે છે. ઓલો ખાય છે એટલે આ ખાય છે. આવું ભાઈ હરખા, આપણે બે સરખા. નાગને ઘરે નાગ જાય, જીભ ચાટીને પાછો આવે, શું મળે? પ્રભુદેવજી કહેતા આ ભક્ષણનું ફળ છે. એટલે પ્રાણાતિપાત વિરમણ છોડે જ છૂટકો. આ પહેલું પ્રાર્થનક આલો છે ને, એને જ્ઞાનની વાત સાચી લાગી ને, વ્યવહાર સંકિત થઈ ગયું એટલે બીજા 17 પ્રાર્થનક માફ મળે એને. પગલું મૂક્યું, પુણ્યના ઢગલા છે વિતરાગ ધર્મ. પ્રભુજી કહેતા પાનું ફેર્યું, સોનું જર્યું. જેટલો સમય કર્મ બાંધવામાં ગયો છે એટલો કંઈ કર્મ ખપાવવા ન જાય તો કોઈ છૂટે જ નહીં. 6 પદના પત્રમાં જો કદી કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ છૂટે ક્યારે? જ્ઞાની એકવાર વ્યવહાર સંકિત થયું ને પછી એક સાથે સામટો દાળો વાટો કર્મનો કાઢે, ગોટો વાળીને ફીંડલું દિવાસલી મૂકે. કર્મ ગણી ગણીને નાશ ન થાય ક્યાંય. પછી એકવાર એને પચકાણ લઈ જાય એટલે ભક્ષણના બધા ગુના માફ મળે એને. કે ભગવાન હું બહુ ભૂલી ગયો, ક્ષમાપણ બોલી, મને ખબર નહોતી અપાવે, હવે ખબર પડી આજથી, હવે આ નહીં કરવું. એ પ્રકારના બધા ગુનાની માફી મળી જાય. ક્યારની? ગઈકાલની, ગયા ભવની નહીં, આગળ કરેલા પાપોનું પશ્ચાતાપ કરું છું, અનંત ભવોની માફી મળી જાય. આ સંવત્સરી નહીં, દેવશી રાયશી નહીં, આનંદકાળનું પ્રતિક્રમણ છે ક્ષમાપના ગુજરાતીમાં. પણ મહાત્મ્ય જ નથી લાગતું. એટલે ક્ષમાપના શરૂ કરે ને ખરેખર એ ભગવાન હું ભૂલી ગયો, એ પૂરી થાય ઓમ શાંતિ, ત્યારે કેવળ જ્ઞાન થઈ ગયું એને. ભરત ચક્રવર્તી હું ભૂલી ગયો.
મને એમ કે મારું શરીર ને મારું રૂપ હશે આ. બાહુબલી કે હું ભૂલી ગયો. કેવળ જ્ઞાન થયું. મારું માતા કે હું ભૂલી ગઈ હાથીને એંબાડી ઉપર. કોણ કોનો છોકરો ને કોણ કોની માં, કેવળ જ્ઞાન થયું. એટલે એ ભગવાન હું બહુ ભૂલી ગયો એટલું બોલતા કેવળ જ્ઞાન થાય. એટલે કૃપાલદેવે 108 માંથી આ એક જ પાઠમાં લખ્યું ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વભાવમાં આવી જાય, ઠરી જાય. હતો સાધક શરૂઆતમાં, સમાપના પૂરી થઈ ત્યાં મોક્ષમાં આવી ગયો, ઠરી ગયો. બીજું પાપ સ્થાનક મૃષાવાદ પાપ સ્થાનક. જૂઠ, ડગલે ને પગલે જૂઠ. આપણું બોલવાનું જૂઠ, આચરણ એ જૂઠ, વાત કરીએ સામાન્ય એમાંય જૂઠ, પૈસા એ બધું જૂઠ, 1 નંબર 2 નંબર બધું ખોટું. આપણું એ સાચું છે જ નહીં. આપણું મૃષાવાદ પાપ સ્થાનક. જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું મશ્કરીમાં કે છેતરવા માટે બોલાયું છે. છઠ્ઠા મશ્કરી કરે, એમ કે ને મજા, જોક્સ. હસવામાંથી ફસવા નો કશાય છે. હસવું એ નો કશાયમાંથી કશાય જન્મે પછી. એ કહે ને હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા અને સ્ત્રીવેદ પુરુષેદ નપુસંગ વેદ. નો કશાય, નો કશાય એટલે કશાય નહીં એમ નહીં. આ જૈન પરિભાષા છે. નો એટલે એનો નો નહીં. નો કશાય એટલે કશાયની સાથે ને સાથે રહે. નો કશાય કર્મની સાથે ને સાથે રહે. કોણ? શરીર. નો કર્મ કહેવાય શરીરને જૈન પરિભાષામાં. નો કશાય એટલે કશાયની સાથે, એમાંથી જન્મે કશાય પછી. હસવામાંથી ફસવું થાય પછી. આંધળાના આંધળા દ્રૌપદી જોક માર્યો ને, હસવાનું જ હતું ખાલી. મહાભારતથી છઠ્ઠા મશ્કરી મૃષાવાદ છે આ પાત્ર. આને તો ટેવ જ પડી ગયો ખોટું બોલવાનું, કઈ ફાયદો ન હોય તોય ટેવાઈ ગયો હોય. પછી અનર્થ દંડ. જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું તેમાં જૂઠું કે મશ્કરીમાં કે છેતરવા માટે બોલાવ્યું છે. મૃષાવાદ અને માયા મૃષાવાદ, છેતરપિંડી સાથે અને માયા મૃષાવાદ. 18 પાપ સ્થાનકમાં 2 પાપ સ્થાનક છે. આ ખોટું બોલવું, મૃષાવાદ અને માયા મૃષાવાદ. છેતરે સામેવાળા. પરમાર્થ સત્ય શું તે સમજીને મારે બોલવાની ભાવના છે કે કેમ? ખરેખર તો પરમાર્થ સત્ય સમ્યક દર્શન થાય પછી જ બોલી શકે. આપણે એમ કહીએ ને, કોઈ બધો દાખલો આપી કે શ્રેણિક રાજાને 2 રાણી હતી, એટલે ખોટું બોલ્યા આપણે. 2 હોય તોય, ઊભી હોય તોય. શ્રેણિક રાજા આત્મા છે, 2 રાણી એ આત્મા છે. આત્માને કેવી રીતે રાણી હોય કે રાજા હોય? આ ઉપયોગ હોય ત્યારે પરમાર્થ સાચું બોલ્યા કહેવાય. પણ આપણે હજી એ દશાએ તો નથી. પણ આપણે વ્યવહારમાં આ ઠઠ્ઠા મશ્કરી કે છેતરપિંડીવાળી ભાષા ના વાપરવાની, નિર્ધ્વંસ પરિણામવાળી ભાષા નહીં વાપરવાની. અભિમાન, છળ કપટ, અનીતિ એવી ભાષા નહીં વાપરવાની. એટલે આવે ને એટલે ઘણા મિથ્યા સમતમ આવી જાય કે હા ધર્મનું, ધર્મમાં બાંધછોડ કરવાની જ નહીં. પછી સમદર્શિતાના પાઠમાં લખ્યું છે સાચું હશે એ જ કહેવાશે. ગોપાલદેવ કે ત્યાં પછી હા આપણે કોઈનું મન સાંભળે દુભાવવું જોઈએ એમ નથી. પાછું સત્ય પણ કરુણામય બોલવાનું. પણ માનો કે નથી સાંભળવું તો એને નહીં સાંભળવાનું. આપણે સાથે નહીં બેસવાનું. સામેવાળું મન દુભાય નહીં, એને આઈસ્ક્રીમ ન ખાવા દઈએ તો, બિસ્કિટ ન ખાવા દઈએ તો. આપણે કંઈ ચોરી નહીં કરતો તો એને કરવી જ ચોરી. તો મન દુભાયું ને એનું. આ નથી વાત. પછી આ સમદર્શિતા નથી, આ વિવેક વિકલતા છે. પ્રસંગ બનેલો છે. ગોપાલદેવ પાસે ગયા હતા બધા મુંબઈના શેઠિયા, સોનામોર લઈને, પોટકું બાંધીને. આ લ્યો ગોપાલદેવ મૂકી દો, તમારે ધર્મનો પ્રભાવ કરો. તો કે હા બરોબર છે, પ્રભાવ ન કરશો. અમારા સંપ્રદાયની જ વાત કરવાની. ગોપાલદેવ પોટલી ઉઠાવો, જે સાચું હશે એ જ કહેવાશે. ત્યાં બાંધછોડ નહીં કરવાની અધ્યાત્મ પાછળ. ઘણી વાર સમજાય નહીં ને એટલે મિથ્યા સમતમ આવી જાય. જીવા બધા સાથે હળીમળીને રહેવું. હળમળવાની વાત જ નથી. એ તો રિક્ષાવાળાને 20 રૂપિયા આપ્યા હોય બસમાં અને 2 રૂપિયા પાછા ન આપે ને તો ઝઘડો નહીં કરવાનો, ત્યાં હળીમળીને બસ એટલું. તો કોઈ કેમ કે અમારે આ ખુરશીમાં બેસવું છે, ત્યાં આપી દેવાની ખુરશી, બસ આટલું હળીમળીને. અરે નરકે ન જવાય કે હળીમળીને. એવો અર્થ કરે છે લોકો સમદર્શિતા. સત્ય વસ્તુમાં બાંધછોડ કરવાની જ નહીં. આ શ્રદ્ધા. તો કોઈ નહીં આવે તો એકલાનો જ માર્ગ છે આ. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખનથી રેતી આવે,
ખાંડાની ધારે ને ધારે દુર્ગમે પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આ એકલાનો જ માર્ગ છે. ગોપાલદેવ એકલા જ હતા. ભાગ્યો કે તમે મળ્યા સૌભાગભાઈને કહે પછી, ક્યાં કાઠિયાવાડ, ક્યાં ખંભાત, એક અંબાલાલભાઈ મળ્યા, પ્રભુશ્રીજી મળ્યા. મુંબઈમાં 10 વર્ષ કોઈ મળ્યું નહોતું, ઘરના કોઈ ઓળખે નહોતા. 4 જણને સર્ટિફિકેટ આપ્યો ગોપાલદેવ. કેટલું દુર્લભ હશે ઓળખાણ જ્ઞાન એનું. પરમાર્થ સત્ય શું છે તે સમજીને મારે બોલવાની ભાવના છે કે કેમ? હા છે એવું. તો એ કેવી રીતે પાર પડશે? જ્ઞાનીમાં શ્રદ્ધા આવશે પછી. સત્યના આગ્રહી થવાનું છે. કેવી સંભાળ લેવી પડે આ માટે વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિશે કરવા. આપણે ન બોલ્યામાં 9 ગુણ. સમાધિ શતકના શ્લોક સમજાવવા માટે બ્રહ્મચારીએ કથા લખી છે. ટૂંકમાં કહી દઉં કે જીવ શાંત થાય ને, ગોપાલદેવ પ્રભુશ્રીજીને સમાધિ શતકની એક એક ગાથા સમજાવે છે. મુંબઈમાં સંવંત 1949માં પેઢીએ જતા ચીજ પોકળી ઉપાશ્રયથી રોજ મુંબઈ પેઢીએ 1 મહિનો ગયા હતા. એમાં 17મો શ્લોક આવ્યો કે એવમ ત્યક્ત્વા બહિર્વાચા ત્યજેદ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની, કે બાહ્ય અને અંતરંગ વાણી તજી દેતું તો તત્કાલ સમાસેન એટલે એનો સરવાળો પરમાત્મા પદ હાંસલ થશે. આ મૌન, પરમાર્થ મૌન. ન બોલવું એ તો ઠીક, એટલે આપણે સંકેત વગર બોલે તો મૂર્છાવાદ જ છે. શાંત થઈ જવાનો છે. અંદરના સંકલ્પ વિકલ્પે શાંત થઈ જવા જોઈએ. આ મુનિ, મૂન ધાતુ ઉપરથી મુનિ શબ્દ છે. આત્મજ્ઞાન તે મુનિપણું, આ સંકેતનું લક્ષણ. સંકલ્પ વિકલ્પ ટળી જાય. આપણે તો ડગલે ને પગલે સંકલ્પ વિકલ્પ વાળી ભાષા વાપરતા હોય. આપણે જાતા હોય ને ક્યાં જાઓ છો, એમ કે પેટલા તરફ જાતો હોય, પેટલા તરફ કે રસ્તો સાચું ન કહી દે. બધું ખોટું જ છે આપણું. તે પોપટની વાર્તા છે એમાં, આ શ્લોક સમજાવવા માટે પછી બ્રહ્મચારીજીએ ટાંકી છે સમાધિ શતકમાં, ગ્રંથ યુગલ એમાં સમાધિ શતક. એક પોપટને પાંજરામાં પૂર્યો છે. ઉપદેશ કથા છે. ગુરુ અને ચેલો વિહાર કરતા 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 એક ગામથી બીજે ગામ આવે છે. શ્રાવકના ઘરે પોપટને પાંજરામાં પૂર્યો છે. મનાય છે કોઈ પણ પ્રાણીને પૂરીને રાખવાની, આ તો અહીંયા પૂરેલો એ. ગુરુજી થાકી ગયા છે એટલે શિષ્ય કહે છે, ગુરુજી તમે આરામ કરો, હું હમણાં અન્ન પાણી લઈ આવું છું. જાય છે. ઘરની બહાર પોપટ છે. ઘરના મોટું ઘર હતું. પૈસા વધે પછી જ આ બધા શોખ હોય ને પોપટના, ને સિંહ રાખે ઘણા બંગલામાં, ને વાઘના ચામડા રાખે, ને બધા કૂતરા પાળે. ઓસ્ટ્રેલિયાના લાખ લાખ રૂપિયાના કૂતરા હોય. પૈસા ભેગા થયા પછી આવા શોખ થાય ને. પછી બોલતો હોય હું દેહાદી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ, મારા છોકરો પોતાનો નથી અને કૂતરો તારો થઈ ગયો. કેટલું બફમ છે. શ્રાવક સાધક મુમુક્ષુએ કૂતરા, બિલાડા, મોર પળાય, પક્ષી પળાય. માર્ગદર્શનનો ગુણ છે. બાડા બોબડા લુલા લગડાને મદદ કરે, 2 પૈસા વધારે છે દાન આપી આવે પાંજરાપોળમાં, કબૂતરખાનામાં. એ જે કરવું એ શા માટે? કબૂતરને ખવડાવવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. ના પાડી જ બ્રહ્મચારીજીએ. હિંસક પશુ કૂતરા વગેરે પાળવા નહીં, બ્રહ્મચારીજીની આજ્ઞા છે. એની વિષ્ઠા સાફ કરે, એનું મૂત્ર સાફ કરે. એમાં ને એમાં પોતાનો દેહ જે છોડવાનો છે, ઓછું હતું એટલે પરણ્યો, હજી ઓછું એટલે સંતાન પેદા કરે, હજી ઓછું એટલે કૂતરો રાખ્યો પાછો. જો તારો વિવેક કે વિવેક ઘેલ છે ત્યાં તો. કૂતરાને પૂછેલું, પછી લાંબી કારમાં લઈ જાય. કૂતરાને પૂછેલું તને મર્સિડીઝનું મહાત્મ્ય છે, તને BMW નું મહાત્મ્ય છે, કૂતરાને છે? કૂતરો કે મને એકલો ગલીમાં છોડી દો, મારે જ્યાં જવું છે ત્યાં હું જઈશ. આપણને કારનું મહાત્મ્ય છે, એને છે? સોનાનું પાંજરું કરો પોપટ રાજી થાય, મોર. તને સોનાની લગડીને ભાવ ખબર છે, એને ખબર છે? કે મને આંબા ડાળે બેસવા દે ને. પૂર્યો છે પોપટને
હવે કરેલા કર્મ તો ભોગવવા જ પડે ને. પોપટ પહેલાં કર્યા હશે કર્મ, પહેલાં એણે કોકને પાળ્યા હશે માણસ હશે ત્યારે, પોપટને કે મોરને, એટલે પાછું એ પાંજરામાં આવી ગયું. કર્મનો હિસાબ તો ચૂકતે કરવો જ પડે ને. પધારો પધારો મહારાજ, પોપટ કહે છે. હા, સમજવા ઉપદેશ કથા છે આખી, સમાધિ શતકમાં. ઘરનાને કહે છે બા આવ્યો, એટલે બધું બોલતા શીખવાડું. એટલે પોપટ આપણે કહીએ પોપટની જેમ બોલે છે, પોપટની જેમ પોપટ જ બોલતો હતો બરોબર, કે મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. ગોતરી તરત વરાયું, બધું અંદાને આપ્યું પાત્રા ભરીને. મહારાજ ઉભા રહ્યો. પોપટ કહે છે તમારી સાથે કોઈ ગુરુ છે? તો હા છે ને. કે મારા ગુરુજી છે. ક્યાં છે? કે ઉપાશ્રયમાં છે. કે એને એક પ્રશ્ન પૂછજો કે મારો આ પાંજરામાંથી છુટકારો ક્યારે થશે? શિષ્ય તો નવો દીક્ષિત હતો, ભોળો. બીજો હા પૂછે આવી. પોપટ બોલે છે બિચારો. તો મારે તો ગુરુને જ પૂછવાનું, મારે ક્યાં નિર્ણય લેવાનો છે? એકવાર ગુરુને બહાર સોંપી દે ને પછી કાંઈ તકલીફ જ નથી કાંઈ. એ ભગવતનું સંભાળ છે પછી. અને ઠેકો લીધો કે હું કરું એટલે બધી ગડબડ થાય છે. જમવાનું બધું કાઢે છે એમાં. હજી તાજો શિષ્ય તો બહુ ખબર નહીં, એટલે તરત જ પ્રશ્ન પૂછી લીધો જમતા પહેલાં જ. ગુરુજી એક પ્રશ્ન પૂછવો છે મારે. તો શું છે? તો હું ગયો હતો ને એક પોપટે પ્રશ્ન પૂછાયો છે. શું કે? આત્મજ્ઞાની ગુરુ હતા. તેણે પૂછ્યું છે મારો છુટકારો કર્યો થાય છે. મૃષાવાદની વાત ચાલે છે પછી. આ નવલકથા નથી કાંઈ, આમાંથી બોધ લેવાનો છે. મૃષાવાદ પાપસ્થાનકની વાત ચાલે છે. તેણે પૂછ્યું છે મારો છુટકારો ક્યાં થશે, ક્યારે થશે? ગુરુજી તરત જ બેભાન થઈને ઢળી પડ્યા. ડોળા ઉપર ફીણ નીકળે મોઢામાંથી. શિષ્ય તો નવો ચેલો, અમે શું કરે? પાણી હતું ને થોડું પાત્રમાં, છાંટ્યું, હાંફળો ફાફળો થઈ ગયો, પરસેવો છૂટી ગયો શિષ્યને. ગુરુ ભાનમાં આવ્યા પછી હવે કે કાંઈ બોલવું જ નથી શિષ્ય, આપણે કંઈ પૂછવું એ નથી. ગુરુ કેમ બોલતા નથી? પછી તો અન્ન પાણી લીધા બધા અને ધર્મની વાત શીખવાડે. બીજો દિવસ પાછો થયો. ગુરુજી કાલે તમે બેભાન થઈ ગયા હતા ને, તમે ગોચરી નહીં જતા, હું એકલો જાય છે, તડકો બહુ છે. ફરી વાર જાય છે. પોપટ કહે છે પધારો પધારો મહારાજ. કહે છે આજે મહારાજ આવ્યા, આજે મહારાજ આવ્યા. એટલે ઘરના કહે છે પાછી ગોચરી અન્ન પાણી લીધા, પાછા જાય છે. મહારાજ ઉભા રહ્યો, મેં કાલે તમને સવાલ પૂછ્યો તો જવાબ તો કીધો નહીં. તમે મને પૂછો તો પૂછો ને, પણ કહેવાય એવો નથી. કે પણ કયો? તો કે તારો સવાલ મેં પૂછ્યો ને, મારા ગુરુજી ઢળી પડ્યા. કે એમ કરીને વયો ગયો. કે આની સાથે વાત નથી કરી, કે બીજો સવાલ પૂછશે અને હું ગુરુજીને કહીશ તો ગુરુ હિંસાનું પાપ લાગે ને શિષ્યને, કે હવે ઊભું જ નથી રહેવું. એટલું કહીને પોપટ વયો ગયા મહારાજ. કે ઢળી પડેલા, તને શું કહું? એમ કરીને બીજો સવાલ ક્યાંક પૂછે, ડરના મારે ફાસ્ટ વયા ગયા મહારાજ. ગુરુજી પાસે જાય છે, અન્ન પાણી બધું લે છે. પોપટ શાનમાં સમજી ગયો. તરત જ એણે શું કર્યું કે આના ગુરુ નક્કી કોઈક આત્મજ્ઞાની સંત હોવા જોઈએ. પાંજરામાં ઢળી પડ્યો. તો છોકરા બધા જોવે છે કે પોપટ તો મરી ગયો છે. કે ગયા આગાશીમાં, ગેલેરીમાં પાંજરું ખોલી દીધું. પોપટ ફુર તો ઉડી ગયો. બોલવાનું છોડી દીધું એણે. બકવાસ, મૃષાવાદ, ન બોલેમાં 9 ગુણ. એ પોપટ બોલતો હતો ને એટલે પકડાયેલો. શાનમાં સમજી ગયો. એટલે મૃષાવાદ પાપ થારકનો ત્યાગ કરવાનો છે. સત્સંગ સિવાય વાત જ નહીં કરવાની. ગમે એ પૂછે ને, વાત કરે ને, આ સાચી વાર્તા લાગી હોય પછી આપણે મૃષાવાદ નહીં સેવવાનો ને. એટલે કથા કરવાની જ નહીં. આત્મા સિવાયની વાત મંદિરમાં, આશ્રમમાં કરવાની જ નહીં. વચનામૃતની હોય, આગમની હોય કે આ હોય તો ધર્મની, બી શા માટે કરવી જ વાત? એના માટે આખી દુનિયા છે જ. કથા જ કરવી તો ઘરે રહેવું હતું ને. છાપા હતા, ટીવી હતા, સગાવાલા હતા, બધા મિત્રો હતા. જ્ઞાતિ કેટલી મોટી છે. આયુષ ટૂંકું પડે એટલી વાત છે ને આપણી આગળ. અહીંયા આત્મામાં રહેવા માટે છે. એટલે અહીંયા આવે ત્યારે તો મૃષાવાદનો ત્યાગ કરવાનો, કથાનો ત્યાગ કરવાનો. આત્મા સિવાય એક પણ વાત કરવાની નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. આ બીજું પાપ સ્થાનક, મૃષાવાદનો ત્યાગ. કોઈ પણ 18માંથી એક પાપ સ્થાનક છોડે ને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સંકિત થઈ જાય. તો 18 છોડે તો ભગવાન થઈ જાય ને. એક ઉપર કહ્યું રોજ સૂતા પહેલા રાત્રે અને સવારે ઉઠીને આલોચવાના. કે રહી તો નથી જતો ને મોહનો કણિયો. છૂટ્યા વગર રહે કેમ જીવ? થાશે અવશ્ય મોક્ષ. નહીં છૂટવું હોય તો છૂટી જશે પછી. આ પ્રમાણે આચારમાં વર્તે ને, નહીં છૂટવું હોય તો છૂટી જાય પછી. લખ્યું થાશે અવશ્ય મોક્ષ. રોકે જીવ સ્વચ્છંદ તો અવશ્ય મોક્ષ થાય.
ત્રીજું ચોરી, અસ્તેય વ્રત, અદત્તા દાન. આપણું નથી ને આપણે લઈ લીધું, આ ચોરી કહેવાય. એનો માલિક કોણ છે મને ખબર નથી, પણ હું તો નથી ને. શરૂ કરીએ ધર્મથી. અને સત્સંગમાં આવીએ ને કે પુસ્તકો વાંચીએ. આ તો જીનેશ્વરની વાણી છે ને, કુપોદોની વાણી છે. 3 નમસ્કાર કરવાના વિનયપૂર્વક. ગોઠણ કે કમરની તકલીફ છે, ઊભો ભલે માથું નમાવાનું. ઊભોય નથી થઈ શકતો, બેઠા બેઠા વિનયપૂર્વક. નહીં તો ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્તનો ગુનેગાર બન્યા છે. ચોરી કરી કહેવાય. આપણું નથી કાંઈ. નમસ્કાર કરવાના જ. ભાવથી તો કરવાના. શરીર જો અસ્વસ્થ હોય તો, માંદો હોય તો, એ ભગવાન હું તમને અંતઃકરણપૂર્વક સવિને નમસ્કાર કરું છું, પછી આ ઉપાડવા. ધર્મની વાત આ એની પ્રોપર્ટી છે ને. નહીં તો ચોરી કરી કહેવાય. ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત. આપણે બોલીએ છીએ ને દેવમનુમાં, ઈચ્છામી ખમા શ્રમણો વંદી હું જાવણી જાય નિશિયાએ. ખમા શ્રમણો નહીં, ક્ષમા શ્રમણ. અપભ્રંશ થઈ ગયું છે. ક્ષમા શ્રમણ એટલે ગુરુજીને નમસ્કાર કરવો હોય તો પૂછવું પડે કે મને ઈચ્છા છે તમને નમસ્કાર કરવાની. પછી ગુરુજી કે ઈચ્છમ, પછી નમસ્કાર કરે. આ વિવેક કુપોદે કહેલું સમાગમમાં. કોઈક આમાં નમસ્કાર, ઉભડક નમસ્કાર નહીં કરો. આમ કરીને બેસી જાય. પછી 20 રૂપિયાનો સિક્કો પડી જ્યારે વાંકો વળીને લે જ કે નહીં, કે મારે વાંકો નથી વળાતો. તો સિક્કો પડી જાય ત્યારે મોબાઈલ ફોન પડી જાય હાથમાંથી તો લે જ કે નહીં. લાકડી હોય તો એક હાથમાં લાકડી છે, બીજા હાથમાં મોબાઈલ ફોન છે. મોબાઈલ પડી જાય તો રસ્તામાં ઊભો રહે છે, કોઈની વાટ જોવે કે કોઈક મને આપે ત્યાં સુધી ઊભો રહું, કે લઈ લે છે વાંકો વળીને. અહીંયા વાંકો નથી વળાતું. કેમ? ભાવ નથી. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. ફળે એવું જ મળશે ને એને. એટલે એને 20 રૂપિયા જેટલું મહાત્મ્ય ભગવાનનું નથી. 20 રૂપિયાનો સિક્કો લઈ લે છે વાંકો વળીને એકલો, બીજા કોઈ લઈ ન લે. એટલે અહીંયા ભલે ને બીજા સંકેત લઈ લે તો મારે ક્યાં જોતું છે. એટલે અહીંયા વાંકો નહીં વળે. પરીક્ષા કરવાની, અંતર અવલોકન, કે ખરેખર મારી કમર કામ નથી આવતી, ખાલી નમસ્કારમાં જ વચમાં આવે છે. પોતે જ પોતાનો પરીક્ષક થવાનું. આત્મા જેવો કોઈ ગુરુ નથી. એટલે પ્રતિક્રમણ શરૂ થઈ જાય. પછી અર્ધમાર્ગથી ન આવડતું હોય તોય ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે, કરાવડાયું છે, અનુમોદ્યું છે, સરખો જ ગુનો છે. આનો શાસ્ત્રમાં દાખલો છે. સરખો કેમ? ચોરી ન કર્યું ક્યાંથી ગુનેગાર કહેવાય? 4 ચોર હતા. 2 ચોર કહે છે કે અમે એક આ દરવાજે ને એક આ દરવાજે ઊભા છીએ, 2 તમે તિજોરી તોડો અંદર જઈ. એમાં ક્યાંક અવાજ થયો ને, તિજોરી તૂટતી નહોતી એટલે અવાજ થયો, એટલે ખબર પડી ગઈ. વોચમેન આવી ગયો બંદૂક લઈને, 4ને પકડી લીધા. એટલે 2 તો ચોરી કરી જ નથી ને, બહાર ઊભા છે ઘરની. ઘરમાં નથી ગયા. એને ક્યાં ચોરી કરી છે? તિજોરી તો 2 તોડેલી ને અંદરના, એને જ પકડવા જોઈએ ને. આ 2ને પકડ્યા કે નહીં? સાગરીત હતા ને, અનુમોદન કરેલું ને એને. 4 પકડાય કે નહીં? કે મેં તમારા ઘરમાં પગ જ નથી મૂક્યો, તોય પકડાય કે નહીં? કેમ? કરવું, કરોડવું, કરતે પ્રત્યે અનુમોદવું. કૃતકારિત મોદન કરી કે ગુનો કર્યો ને. ચોરી કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે, કરાયું છે, અનુમોદ્યું છે તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું વગેરે વિચાર કરવા. બધી ચોરી જ છે. કર ચોરી એટલે ટેક્સ, દાણ ચોરી, બધું ખોટું જ છે. હિસાબમાં બધું ચોરી જ છે. ભેળસેળ વાળું આપવું એ ચોરી જ છે. એક વસ્તુ બતાવીને બીજી વસ્તુ આપવી એ ચોરી જ છે. ઓછું આપવું ને કેવું અધૂકું તોડવું વજનમાં એ ચોરી જ છે. એક ઉપર એક ફ્રી નથી મળતો, પણ 2 ન લેવા જેવા જોઈએ. સસ્તા રોવે 12, મહેંગા રોવે એકવાર. શરૂઆતમાં તકલીફ પડે આ પ્રાર્થના કરતા, પછી રોવું ન પડે. પ્રથમ દશાએ કાળકૂટ વિષ, પણ પરિણામે અમૃત છે. ગાયત ને આપણે આલોચનામાં જપ તપ સંયમ દોયલો ઔષધ કડવી જાન, સુખકારણ પીછે ગનો નિશ્ચય પદ નિર્વાણ. પ્રથમ દશાએ તકલીફ પડે એવું છે આ બધું નિયમમાં આવતા. કે અમે આવું ખોટું નહીં બોલીએ, ચોરી નહીં કરીને ધંધો જ નહીં ચાલે અમારો. 6 મહિના વરસ કરી જો, પછી એવો ચાલશે ને તું મંદિરમાં જઈશ તોય ચાલે કરશે ધંધો.
શરૂઆતનું તકલીફ પડે, પરીક્ષા થાય. ભેગું કરી કરીને કેટલું કરવાનું છે, ખોટું બોલીને કે ચોરી કરીને, એ તો પાછું નસીબમાં એટલું જ મળશે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને પ્રારબ્ધમાં એટલું જ મળે, વધારે ન મળે કાંઈ. તો બધા ચોર પૈસાવાળા થઈ જાય ને. 2, 5, 10 વર્ષ ચાલે છે, પછી બધા જાય જ છે ને જેલ, બધું એક સાથે આપી દેવું પડે ને નાકમાંથી. પાછું એ ભોગવવા માટે રહેતા નથી પછી ઘરે. કાં તો એવો રોગ થાય, પછી કેન્સર ફેલાઈ જાય, 400 ડાયાબિટીસ આવે. ખાય કેવી રીતે શકે કેરીનો રસ? બધા જમે રવિવારે શ્રીખંડ પૂરીને રસ પૂરીને બધું, એને મનાય છે. હવે તો આટલું બધું કમાણો તો એ સાપના દરની માટી દરમાં જશે પાછી, એટલે પચે નહીં કાંઈ. એના નસીબમાં એટલું જ હોય. એટલે હું ખોટું બોલીશ કે હું ચોરી કરીશ એટલે વધારે ધનવાન થઈ જઈશ, માનવાનું નથી. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, વધારે ન મળે કાંઈ. કે ભૂલ થાય જ નહીં. આ સુપર કોમ્પ્યુટર છે કર્મનો સિદ્ધાંત. એમાં વાયરસે ન આવે, અંગપે ન થાય, કાંઈ ન થાય, જરાય ભૂલ ન થાય. ચોથું મૈથુન, આ તો બહુ મોટો વિષય છે. ચોથું મૈથુન ભીષ્મ તપ છે, મહાવ્રત છે સાધુ માટે, અણુવ્રત છે ગૃહસ્થ માટે. મન વચન કાયાથી વ્રત પાળવામાં મને નડે છે શું? દિવસે કે રાત્રે વૃત્તિ કેવો ભાવમાં ઢળી જાય છે, તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? હવે વૈરાગ્ય અને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? એ યુટ્યુબમાં જોયા કરે બધું લાલ પીળા કલર વાળું, એની વૃત્તિ ઠેકાણે કેમ રહે? રંગીન બધા છાપા ને ટીવી જોયા કરે તો એ જાહેરાત આવે, મેચ જોવે છે, માનો મેચ જોવે ત્યાં આત્મા મૂકી દીધો એટલે મને જ છે, પણ તોય જોવે. સાથે જાહેરાત આવે, એ પુરુષ સ્ત્રીને જોવે કે સ્ત્રી પુરુષને જોવે, અને ભાવ એટલા જ રહે છે. વ્યવહારિક દાખલો છે એનો, જ્ઞાનીએ સમજવા માટે. એ 8મે માળે ઊભો છે, એક 18 વર્ષની રૂપવતી સ્ત્રી જાય છે રોડ ઉપર, એની નજર ગઈ ત્યાં. બીજી 21 વર્ષની ડોસી જાય છે લાકડી લઈને, 3 પગવાળી, આંખમાં ચીપડા, નાકમાં શેડા, વાળ છૂટા, લગર વગર, ડેરી છે એટલે આમ કરે છે, દેખાતું નથી એટલે આમ કરે છે. એ 81 વર્ષની ડોસી જાય ને 18 વર્ષની છોકરી જાય, સરખા જ ભાવ હોય ને ગેલેરીમાં ઊભો ઊભો. એની વૃત્તિ ક્યાં છે એ જ નથી ખબર એને, એટલે સતત એ અબ્રહ્મમાં છે, સતત અબ્રહ્મમાં છે. આપણને આપણા દોષે નથી ખબર. એને એમ લાગે આ કોઈ લગ્નની જાન જાતી હોય અને રૂપવતી સ્ત્રી મર્સિડીઝ કાર દહેજમાં લાવી અને રૂપાળી હોય, કરોડપતિની દીકરી, કે આ કાષ્ટની પૂતળી આવી, એમ લાગે. યાદ આવે ગણે કાષ્ટની પૂતળી, કે આ સફેદ કલરની રંધો મારેલી લાકડી છે નેતરની, સોટી હાઈ ક્લાસ થાય એવું. એટલે અબ્રહ્મ છે ને સતત, એ આત્માની બહાર નીકળી ગયો, સ્વભાવમાંથી વિભાવમાં આવ્યો. એટલે અનંત કર્મની વર્ગણા એને સમયે સમયે મળે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. મન વચન કાયાથી વ્રત પાળવામાં મને નડે છે શું? દિવસે કે રાત્રે વૃત્તિ કેવો ભાવમાં ઢળી જાય છે, તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? હવે વૈરાગ્ય અને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું આજે કંઈ વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? કે નવરાત્રી આવે ને મહિના પહેલા દાંડિયા લઈ લે પાતળા, અને પોશાકની જોડી 2-3 લઈ લે, એટલે અલગ અલગ જે જવું હોય ને ક્યાં જવું છે નક્કી કરી લે. ઘરના નહીં લેતો જ્યારે કે હું જાઉં છું આપઘાત કરવા, તમે આવો. પાછા 12 વાગે જાય ને સવારે પાછો આવે. તો સંકિત થઈ જશે ને, હજી સદાચારના ઠેકાણા નથી એના, અને સીધું સંકિત થઈ જશે. વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કંઈ કર્યા છે? 9 વાળથી વ્રતની રક્ષા કરવા પરમ કુવલદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે?
9 વોર્ડમાં છિદ્રો નહીં, ગાબડા પડે છે, મોટા મોટા ગાબડા. મંદિરમાં હારે નાચે છે, હારે જમે છે, હારે આરતી ઉતારે છે જીનેશ્વર ભગવાન, વિતરાગ ભગવાનની. પૈસા આપ્યા ને એને આરતીમાં. કાશ્મીર ફરવાય હારે જવાનું, આરતી હારે ઉતરવાની. આ વિતરાગનો ધર્મ હોય. એને કહેવામાં આવ્યું છે કે સાથે કરો ને મંગળ દીવો, એટલે ઘરમાં મંગળ થાય. ઘરમાં મંગળ થાય ક્યારે? છૂટા થાય તો ને. ઘર માંડીને મંગળ થાય. અમંગળ કાર્ય કરે છે અને એમાં મંગળ થશે, આવું શીખવાડવામાં આવે છે કે હારે મંગળ દીવો ઉતારો ને તો ઘરમાં મંગળ થાય. અને જોતું તું ને વેદે બતાવ્યું. ડાયાબિટીસના દર્દીને કોઈ એમ કે અઠવાડિયામાં 3 જ વાર ચાસણી પીજો, કેવી મજા આવી જાય. પછી દોડવું તું ને ઢાળ મળે. પછી પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપુડી બજાય, એવું થાય. પછી પરમ ગુરુએ કહ્યું છે તે પ્રમાણે 9 વાળથી વ્રતની રક્ષા કંઈક કરવાનો વિચાર કર્યા છે. જે 9 વાળ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રે તત્વવચન એ ભાઈ કૃપાળુ. 16મે વર્ષે લખે છે. એમાં કઈ દોષ થયા છે કે કઈ? ક્યાં ગાબડા પડ્યા છે. તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહ વશે આત્મવિદમાં બેદરકારી રહે છે. આ વિચારવાનું સૂતા પહેલા. પછી નાચવા કૂદવા જાય, લગ્નની પાર્ટીમાં, જન્મદિવસની પાર્ટીમાં, સ્વદેશ ગમન, પરદેશ ગમન, નવું ઘર, પછી જાય. અને એ બધું ચાલુ રાખવું છે અને સાથે સમકિત જોઈએ છે. સંસાર અને મોક્ષ બે હારે જોઈએ છે. શેથો અને તાલ. વર્લ્ડમાં, અમેરિકામાં વર્લ્ડ બાર્ડ એસોસિએશન છે, એટલે બધા ટાલિયા જોઈએ. એનો પ્રેસિડેન્ટ ટાલિયા જોઈએ, બધા ટાલિયા. વર્લ્ડ બાર્ડ એસોસિએશન. અને વર્લ્ડ બાર્ડ એસોસિએશનમાં અરજી કરી કે મારે પ્રેસિડેન્ટ થવું છે. અરે પાછી પાડવી જ પાછી. કેવી રીતે જીતે ચૂંટણીમાં? એને પાછી એ પાડવી છે, એટલે વાળ હોય તો જ પડે ને પાછી. સાથે ટાલિયાને પ્રેસિડેન્ટ થવું છે આખી દુનિયાનું. શેથો ને તાલ બે જોઈએ છે. આને કેવી રીતે થાય? મોક્ષ અને સંસાર બે વિરોધાભાસી. સંસારનો વિરોધાભાસી નામ એ મોક્ષ, અને મોક્ષ ન હોય નામ સંસાર. અને બે જોઈએ છે. આ એવો મોક્ષ લેવા નીકળ્યો છે આજે. ક્ષેત્રે જ પોતાને. જ્ઞાનીને કઈ ક્ષેત્રપણું છે નહીં. પણ સહી સિક્કા મળે ને અહીંયા આવે તો, કે ભક્તિ કરીએ છીએ અમે, ધર્મ કરીએ છીએ. પ્રમાદ કે મોહ વશે આત્મહિતમાં બેદરકારી રહે છે વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. અને એક કથા છે, એક કથાકાર આવેલા એકદમ, કે મોક્ષ મળે ને એમાં બહુ સુખ છે. પછી થોડું સાંભળ્યું એક ડોશીમાએ કે આપણે તો મોક્ષ જોઈએ જ છે. ધીરે ધીરે બધું છૂટતું જાય. સંસાર, સમાજ, દેશ, રાજ, પછી સગા સંબંધી, પછી ઘરના નજીકના પતિ પત્ની, ભાઈ બહેન, સંતાન, એમ બધું આવી બધું. ગાડી વહી ગયું, વાડી લાડી બધું છૂટે પછી મોક્ષ થાય ને. છેલ્લે શરીરે છોડી દેવાનું હોય. ડોશીને ખબર પડી કે મોક્ષમાં આનંદ હોય, આપણે તો જોતો જ છે. એ કથાકાર તો વયા ગયા. પછી બીજા વર્ષની વાત છે, પાછો શ્રાવણ મહિનો આવ્યો એટલે પાછા કથાકાર આવ્યા. એમાં શું થયું? 1 વર્ષના ગાળામાં ડોશીની ભેંસ મરી ગઈ. અને ગાય હતી ને એ વસૂકી ગઈ. થોડી ચોરી થઈ ખેતરમાં, એટલે ત્યાંય ખોટ ગઈ. એમાં વચમાં વરસાદ આવ્યો હશે તો થોડું ઘરે તૂટી ગયું સાવ. અને 3 છોકરા હતા, એમાંથી 2 છોકરા મરી ગયા, એક રહ્યો નાનો હજી. તો કથાકાર પાછા આવ્યા. યાદ આવ્યું કે આ મોક્ષની વાત કરે છે. આપણે મોક્ષ, અહીંયા તો બધું દુઃખ જ છે, આપણે મોક્ષ લેવું છે. એટલે જાય છે એ તો પાછી સાંભળવા માટે. બેસી ગઈ પહેલી લાઈનમાં જઈને. કથા ચાલે જ, પાછી મોક્ષની બધી વાત ચાલે છે. ડોશી બેઠી છે, કથા પૂરી થઈ ગઈ. ડોશીમાની આંખમાંથી આંસુ, પણ ઉઠતા નથી ડોશીમાં. ખાલી થઈ ગયું બધું. ખાલી મહારાજ વ્યાખ્યાનકાર પોતે અને ડોશીમાં રહ્યા. અહીંયા થાય છે એવું. ખાલી એકલા રહ્યા બોલવાવાળા અને એકાદ કોક સાંભળવાવાળા ડોશીમાં રહ્યા. આંખમાંથી આંસુ. કથાકાર ખુશ થઈ ગયા કે ડોશીમાં કહે, ડોશીમાં તમારી આંખમાં આંસુ કે
તમને આ કથામાં બહુ રસ આવ્યો લાગે છે. બે આંખમાં ચોધાર આંસુ, તમે ક્યારના રડો છો હું જોઉં જ કે હું શરૂ કરું ત્યારથી તમારી આંખમાં આંસુ છે કે આવે જ ને કે મારી ભેંસ મરી ગઈ, મારી ગાય વસૂકી ગઈ, મારું ઝૂંપડું તૂટી ગયું, મારા ખેતરમાં ચોરી થઈ, મારા 3માંથી 2 છોકરા મરી ગયા કે મારો પગ ભાંગ્યો તો હવે થોડુંક હલાય છે લંગડાતા કે કથા કરે કે હવે તમને મોક્ષ મળવાનો નક્કી. ખેતર, જમીન, જાગીર, સગા સંબંધી, જ્ઞાતિ, છોકરા બધું ગયું ને, અને છેલ્લે તમે વયા જશો, મરી જશો, છેલ્લે આત્મા શુદ્ધ રહી જશે, તમે મોક્ષ મળશે. ડોશીમાં કે આવો મોક્ષ મારે જોતો નથી, આંસુ સુકાઈ ગયા, જોરથી બોલે છે કથાકારને. હું આવો મોક્ષ લેવા નથી આવી તમારી આગળ કે કોણ આપણે કહીએ છીએ. મારે તો સંસાર રે, છોકરા છીએ રે, ગાડી લાડી વાડી રે, વર્લ્ડ ટૂર કર્યા કરું, અભક ખાયા કરું, સંતાન પેદા કર્યા કરું, 2ની 4 કાર કરું, બેકાર છે ને હમણાં, નવા બંગલા કરું, અને મંદિરમાં ક્યારે આવું જ નહીં, ખાલી આવું જોતું આવી તકલીફ પડે ત્યારે સહી સિક્કા કરાવવા આવું. આવો મોક્ષ લેવા આવ્યા છે. આ મોક્ષ મળે? આત્માનું નામ જ નથી. તો આ બ્રહ્મચર્ય એટલે મૈથુન પ્રાર્થના બહુ લાંબો વિષય છે. હવે અવસરે લેશું, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.